સુઈગામ થરાદમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સુઈગામ, ભાભર, વાવ અને થરાદમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। કલેક્ટર મિહિર પટેલે અસરગ્રસ્તો સાથે સંવાદ કર્યો હતો। કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી અને સૂચના આપી। કલેક્ટરે ટ્રેક્ટર, રેસ્ક્યુ બોટમાં બેસીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। નડાબેટ 0 પોઈન્ટ રસ્તે તૂટેલા નાળાનું પણ કલેક્ટરે નિરીક્ષણ કર્યું। સુઈગામના ભરડવા, જલોયા ગામમાં 4 થી 8 ફૂટ પાણી ભરાયેલા છે, તો સુઈગામના 12 ગામનો સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો। ફૂડ પેકેટ અને પાણી તથા બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે તેવું કલેક્ટરે નિવેદન આપ્યું। પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે। છેલ્લા 24 કલાકથી વરસાદ નોંધાયેલો નથી। આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો। હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે। જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ, રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે। ચોક્કસથી મુશ્કેલીનો સમય છે, પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું।